હે માતાજી, હું જ્ઞાયક છું એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ, પણ તે જ્ઞાયક લુખો થઈ જાય છે, રસ બસતો નથી લાગતો. તો તેના માટે કેવા પ્રકારનો અભ્યાસ કરવો જોઈએ તે આપણે. એક નાયક એટલે એમાં ગુણ એકલો એક જાણવું માત્ર, એમ કે જાણ્યા કરે લુખો જ્ઞાયક એમ નહીં. જ્ઞાયક એ કોઈ અનુપમ જ્ઞાયક છે, એ કોઈ જુદો જ્ઞાયક છે. એ જ્ઞાયક અનંત ગુણોથી ભરેલો એ જ્ઞાન, એનો જ્ઞાન સ્વભાવ કે જે અનંત અગાધ જાણે છે, એવો એનો જાણવાનો કોઈ અચિંત્ય સ્વભાવ છે. સ્વયં જ્ઞાયક છે, પરને જાણે એટલે જ્ઞાયક નહીં, પણ સ્વયં પોતે જ્ઞાયક છે. એ જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે. એ જ્ઞાયક એને કહેવાય કે એક સમયમાં બધું જાણી શકે, પોતાને સ્વયં એક સમયમાં બધે પોતે પહોંચી વળે ને બધાને જાણે, એવી એની જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ, પોતે પોતાના ક્ષેત્રમાં રહીને જાણે એવો કોઈ અનુપમ જ્ઞાયક. એવો એનો આનંદ ગુણ છે કે જે આનંદ સાગરથી ભરેલો છે. જે બહાર એણે આનંદ માનેલો છે, બહાર આનંદ નથી, પણ એ આનંદનો સાગર પોતે જ છે. એવો કોઈ અનુપમ જ્ઞાયક છે. એ જ્ઞાયકની એને પ્રતીત આવવી જોઈએ, તો એને રસબસતો જ્ઞાયક લાગે. નહીં તો એ જ્ઞાયકની એવી યથાર્થ પ્રતીત ના આવે તો માત્ર જ્ઞાન એને લુખું જ્ઞાન એમ થઈ જાય છે. એની અંદરથી જ્ઞાયકની એવી પ્રતીત આવવી જોઈએ. જ્ઞાયક કોઈ અપૂર્વ છે. જેમ દેવગુરુ શાસ્ત્રી દેવ જીનેન્દ્ર દેવે પર્યાયો પ્રગટ કરી, જીનેન્દ્રનો મહિમા શુભ ભાવમાં આવે, એમ જીનેન્દ્ર દેવ ગુરુ અને શાસ્ત્રનો મહિમા, એમ જ્ઞાયક પણ કોઈ અપૂર્વ છે. એમ જેમ કેવળ જ્ઞાનની દશા જીનેન્દ્ર દેવે પ્રગટ કરી અને કોઈ અપૂર્વ દશા પ્રગટ કરી, એવી જ અપૂર્વ દશા મારી ચૈતન્ય જ છે. એવી શક્તિ રૂપે એવું જ્ઞાયકમાં ભરેલું છે. એવી પ્રતીત એને અંતરમાંથી આવવી જોઈએ કે મારો જ્ઞાયક એટલે જ્ઞાયક કોઈ જુદો જ્ઞાયક છે. એ જ્ઞાયક વગર મને ચાલે જ નહીં. એ જ્ઞાયકનો આશ્રય અને જ્ઞાયકનો છેડો લીધા વગર મને ચાલે જ નહીં. એવી જ્ઞાયકની મહિમા એને અંતરમાંથી આવવી જોઈએ. એ જ્ઞાયક ક્ષણે ક્ષણે મને જ્ઞાયક કહેજો, એવી જ્ઞાયકનો આશ્રય અને જ્ઞાયકનો છેડો મને કાયમને માટેનો આશ્રય મને છૂટે જ નહીં, એવી મહિમા એને આવવી જોઈએ. તો એને રસબસ્તુ થાય ને વારંવાર એનો અભ્યાસ કરવાથી એ પ્રગટ થાય. બહારમાં જેમ દેવગુરુ શાસ્ત્રનો આશ્રય સ્વભાવમાં લે છે, પણ યથાર્થ જો ઓળખે દેવગુરુ શાસ્ત્રને તો પોતાને ઓળખે છે. જે જીનેન્દ્ર દેવને ગુરુને ઓળખે એ પોતાને ઓળખે, પોતાને ઓળખે એ ભગવાનને ઓળખે છે. પણ જેમ બહારથી શુભભાવમાં આશ્રય, અંદર શુદ્ધાત્મામાં શુદ્ધનો આશ્રય પણ એવું લુખ્ખું નથી. એ જ્ઞાયક વગર ચાલે જ નહીં. એ જ્ઞાયક દેવ પરમાત્મા છે. એ ચૈતન ચમત્કારથી ભરેલો આત્મા છે. એ પ્રગટ થાય તો એની કોઈ અચિંત્ય ચમત્કારી સ્વરૂપ છે, એવી એને પ્રતીત આવે તો એને રસબસતો જ્ઞાયક લાગે, તો એને પુરુષાર્થ આગળ જાય.